હું તને દુશ્મની છે મમ્મી યાર. તો એ ઇન્સ્યોરન્સ નામે કરાવવો પડે એમ છે. ટ્રાફિકમાં છે ને આપણાથી એક મોટી ભૂલ થઈ ગઈ. એટલો બેકાર રોડ થઈ ગયો છે ચોમાસાના લીધે. જેની પણ પાસે ભાઈ વોક્સવેગન હોય ને તો ભાઈ મારી જેમ જો અટવાતા હોય ને તો પ્લીઝ અટવાતા નહીં. જે લાગે છે કે ભાઈ સુરતની વચ્ચોવચ્ચ જંગલ છે. પોલીસે કોની પાસેથી લીધી હતી એ કન્ફર્મ નતું થતું. મમ્મી અમારા ઘણા બધા રમકડા હંતાડીને મૂકી દીધા છે. એમાંનું એક રમકડું આજે નીકળું. નાનપણમાં તો અત્યારે ફોયડા નહીં, અત્યારે થોડવા જો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11:30 વાગ્યામાં સ્ટાર્ટ. તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશભાઈ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. માથું બાથું ને એવું બધું કાંઈ હજી નથી સેટ કર્યું, કારણ કે ભાઈ આજે બપોર પછી જવાનું જો આપણે કહેશે બહાર. તો હું વિચારું છું કે ત્યારે જ ભાઈ બધું મસ્ત મજાનું કરી લઈશ. બાકી ભાઈ તમે ગઈકાલનો બ્લોગ જોયો છે ને તો તમને ઓલરેડી ખબર જ હશે કે અમારા ઘરે ભાઈ આજે બનવાના હતા ઢોકળા. તો ભાઈ યસ, બે મસ્ત મજાના શું કહેવાય ઘઉંણા નીકળી ગયા છે અને ભાઈ બાકીનું આપણે દેશી ઉપચારમાં બને છે એટલે એની અંદર મૂકી દીધા છે. ખોલાઈ નહીં, ખોલશું તો વરાળ બરાળ બહાર આવશે તો ગલ્લો બલ્લો થઈ જતો રહેશે એટલે રહેવા દઈએ. બાકી અમારે રામભાઈ પણ નાઈ ધોઈ લીધા છે. દીકુ હાઈ કરી દો. હાઈ કરી દો દીકા. ગુડ મોર્નિંગ. હું તને દુશ્મની છે મમ્મી યાર. જય શ્રી કૃષ્ણ કયો હાલો ફટાફટ. અરે વાહ. બાકી શોભા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ એકદમ એકદમ ચાકા છે આમ. યસ. આમ સડનલી ઢોકળાનો વિચાર ક્યાંથી આવ્યો તમને? એટલે ખાવાનું મન ભાઈ મન થાય એટલે એ ખાઈ જ લેવાનું. અમારા રામભાઈને જુઓ પડીકાનું અત્યારે મન થયું તો પડીકા કાઢવા માંડ્યો છે. જો સાલ્યું હોત ને લઈ લીધું આથી. મંજુબેન ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કેમ છો તબિયત પાણી? બસ સારી. શું બનાવી રહ્યા છો તમે? આ ડુંગળી કાંદા કાપું છું. શું વાત છે ભાઈ, કાંદા કટ થઈ રહ્યા છે ને ભાઈ આ કંઈક મસ્ત મજાની ચટણી બનાવી છે. બરોબર ને મમડી? બરોબર. ડુંગળી શું વાત છે? કાંદા કાપું. ઓકે ભાઈ, તમે સમજી ગયા ને. શોભાઈ થોડુંક આમ સુધારી દીધું, પણ કહેવા તો હું એકચ્યુઅલમાં એ જ માંગતો હતો. બાકી ભાઈ આપણી ગાડી થઈ ગઈ છે એક નંબર. તમને ખબર છે એ પ્રમાણે મસ્ત ભાઈ કાલનો આખો દિવસ મેં હાંકી ધોમ ધોકાર મજા આવી ગઈ. ગાડીમાં ભાઈ બહુ તગડો ખર્ચો આવી ગયો. મને નહોતી ખબર કે ભાઈ ટક્સનના બ્રેક પેડ એટલા મોંઘા આવશે. એક્સલનો અવાજ આવતો તો એ પણ બંધ અને બ્રેક પેડ તો 0 થઈ ગયા હતા. મેં તમને બતાવ્યા હતા એ પ્રમાણે. અને એ બધું કરાવવું પડે એમ જ હતું. ન કરાવ્યું હોત ને તો ગલ્લો થઈ જતા આપણો. રામભાઈની સાથે થોડીક વાર રમીએ ત્યાં સુધીમાં મમ્મી જમવાનું બનાવી નાખે અને બપોર પછી હું વિચારું છું કે ઈશાનભાઈને ફોન કરું અને જાઉં ઓફિસે પોલો લઈ આવું. કારણ કે પોલો લાવવાનું કારણ એ છે કે પોલોનો ભાઈ ઇન્સ્યોરન્સ હજી નામે નથી થયો, તો એ ઇન્સ્યોરન્સ નામે કરાવવો પડે એમ છે. તો ટક્સનને આપી આવીશું અને પોલો લઈ આવીશું અને ક્યાંક જવાનું થશે હજીરા. આપણું મોસ્ટ ફેવરેટ એવું ભાઈ આપણે ચૂરણ લઈ લીધું છે. બાકી ભાઈ મસ્ત ઢેફલીઓ બની છે. કેવી છે દીકા? મસ્તીની છે ને. બાકી ભાઈ હું ખાઉં છું સોસ સાથે, કારણ કે આઈ લવ ધીસ સોસ. અને ભાઈ સાથે છાશ લઈ લીધી છે. તો ચાલો ફટાફટ આવી રીતના અમે બેસી ગયા છીએ અને ભાઈ મસ્ત મજાનું અમે અમારું લંચ કમ્પ્લીટ કરી લઈએ. અને રામભાઈ તમારે શું ખાવું છે? યસ ભાઈ છે રસગુલ્લા, પણ એ ગુલાબ જાંબુન કઈ ખાઈ લઈએ. મસ્ત મજાનું ભાઈ આપણું લંચ થઈ ગયું છે અને ભાઈ આપણા ઘરે ઢોકળા બન્યા હોય અને આપણે દેવા ન જવાનું હોય એવું તો બને જ નહીં. તો ભાઈ યસ, અત્યારે ઢોકળાનું ટિફિન લઈને હું નીકળી ગયો છું ગણેશનગરમાં જવા માટે. સૌથી પહેલાં તો આપણે છે ને ટક્સનમાં ડીઝલ નખાવવું પડશે ભાઈ. ઓનલી ફોર 42ની જ રેન્જ વધી છે અને ભાઈ આપણે ગાડી કાલે સાફ કરાવી છે. જો મરિયા પડી ગયા છે. આજે સવારે ઝીણો વરસાદ આવ્યો હતો, મતલબ એટલો બધો ખાસો વરસાદ નહોતો અને પલાળે એવો નહોતો, એકદમ ઝીણો એક બે ટીપા છાંટા આવતો હોય ને એ રીતનો હતો. જો ગાડી ભાઈ આખી ભરી મૂકી છે ને અત્યારે ભાઈ એવી મને આળસ ચડી ગઈ કે ગાડી સાફ નથી કરવી, તો એમને જ નીકળી ગયો. બાકી ભાઈ આપણી પાસે કમ્પ્લીટલી બધું પડ્યું છે સાફ સફાઈનું, પણ નો કરી. સિગ્નલ ભાઈ અત્યારે બંધ છે. ઓકે, સિગ્નલ બંધ છે ભાઈ. અત્યારે હું ખોટો સિગ્નલ ઉપર ઉભો. કોઈકનો ભાઈ પોર્ટરનો ટેમ્પો આવે ને એ સલવાઈ ગયો છે, જેસીબી કાઢે છે એને. 2030 ટ્રાફિકમાં છે ને ભાઈ આપણાથી એક મોટી ભૂલ થઈ ગઈ. આપણે ભાઈ જવાનું હતું પર્વત પાટિયા રોડ ઉપર અને ભાઈ હું ચડી ગયો અત્યારે કેનાલ રોડ પર. આમ જુઓ BRTSમાં છું. હવે અહીંયાથી ન્યૂટન મારીશ ને પાછો જઈશ ગણેશનગરમાં. ભાઈ મને ભૂલાઈ જ ગયું હતું કે આ ટિફિન આપણે આપવાનું છે ગણેશનગરમાં. મને મનમાં એ જ ચાલતું હતું કે હું ત્યાં જઈને શું કહીશ, કોને મળીશ. મતલબ કે મને કોઈ જ આઈડિયા નથી ઇન્સ્યોરન્સ નામે કઈ રીતના થાય. કારણ કે ઇન્સ્યોરન્સમાં તો કેવું હોય છે કે જેની પાસેથી આપણે ગાડી લીધી હતી ને એમણે જે ઇન્સ્યોરન્સ કરાવ્યો હતો ને 0 ડેપ, તો એના જ નામે છે ઇન્સ્યોરન્સ. અને એ ઇન્સ્યોરન્સ પણ જો આપણે આપણા નામે ન કરાવીએ ને, જેમ ગાડી નામે થાય ને એમ ઇન્સ્યોરન્સ પણ નામે થાય. તો એ આપણા નામે ન કરાવીએ અને ગાડી ભાઈ જો ક્યાંક અડી ગઈ હોય અથવા તો એક્સિડન્ટ થયું હોય તો ભાઈ એનો ક્લેમ ન મળે આપણને, કારણ કે ઇન્સ્યોરન્સ આપણા નામે નથી, RC આપણા નામે ચડી ગઈ છે એટલા માટે.
તો એટલા માટે જરૂરી છે કે ઇન્સ્યોરન્સ પોતાના નામે કરાવવો પડે. એ બધા વિચારમાં હું ખોવાઈ ગયો કે ભાઈ ક્યાં જવાનું છે. પછી BRTS ની અંદર પહોંચી ગયો ને ત્યારે યાદ આવ્યું કે ભાઈ કંઈક તો ભૂલાય છે. પછી મારી સડનલી નજર ગઈ ટિફિન સામે કે હા ભાઈ ટિફિન રહી ગયું છે દેવાનું. તો પાછો યુટર્ન માર્યો અને હવે ભાઈ પાછો હું ટ્રાફિકમાં સલવાઈશ. 10 થી 15 મિનિટ જુઓ અહીંયા સુધીનું ટ્રાફિક છે. ત્યાંથી તો હું 5-7 મિનિટ જેવામાં જ નીકળી ગયો હતો, પણ અહીંયા તો ભાઈ 10 મિનિટ પાકી થશે. ધ્રુવે ને ત્યાં પણ એકદમ મસ્ત ભાઈ ઢોકળા બોકળા અપાઈ ગયા છે. કેનલ વાળા રોડે તો ભાઈ હાલવું હોય ને તો BRTS માં જલાય, કારણ કે બહારનો રોડ તો ભાઈ એટલો બધો ખરાબ છે ને, તમને આમ જરી કે હાલવું ન ગમે ભાઈ. સિરિયસલી એટલો બેકાર રોડ થઈ ગયો છે ચોમાસાના લીધે. અને ભાઈ પ્રશાસન હવે નવો બનાવી દે તો સારી વાત છે. સર્વિસ રોડમાં આ વેરના જુઓ તમે ભાઈ, શું રેપ કરાવ્યું છે ભાઈ, ગજબ ભાઈ. શું ગાડી લાગે છે. આવું કંઈક જોઈએ ને આપણે, એટલે ભાઈ આપણને પોતાનું મન થઈ જાય કે આપણે પોતાના પોલોમાં ભાઈ આવું થોડું ઘણું તો કંઈક કરાવી શકીએ. રથને આપણે કરી દીધો છે અહીંયા પાર્ક. બાકી ભાઈ આપણી પોલો અહીંયા પડી હતી. ચાલો આનો મારીએ સેલ અને જે કે પણ કામકાજ છે બધું કામકાજ ફિનિશ કરીએ. આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે ભાઈ ગાડીઓ સર્વિસ કરાવીએ છીએ ત્યાં. અને ભાઈ હવે હું થોડી વાર અહીંયા બેસીશ, રેસ્ટ કરીશ, જેથી કરીને ભાઈ ફટાફટ ગાડીને નીટ એન્ડ ક્લીન કરી નાખે. એમ તો હું આવી ગયો તો 10 મિનિટ જેવું થઈ ગયું, પણ એ લોકો જમવા બેઠા હતા તો મેં કીધું જમી લઈ પછી કરી દેશે એમ. એટલે રવિભાઈ ઓળખીતા છે, એમને કીધું કે મેં પહેલાં જમી લઈને કીધું કંઈ વાંધો નહીં, જમી લ્યો ભાઈ, તમને થોડી ના પડાય. તો હવે આ બધાએ જમી લીધું છે એકદમ કમ્પ્લીટલી. એટલે ભાઈ મસ્ત મજાની પહેલાં અંદરથી ને બહારથી બધી ચાકાજામ જેવી નીટ એન્ડ ક્લીન કરી નાખે. અને ભાઈ પછી આપણે જઈશું કંપનીએ. હવે કંપની ભાઈ હજીરા મેં સર્ચ કરી તો મને કંઈ દેખાડતા નથી. તો પીપલોદ એક બતાવે છે, પીપલોદ જઈશું. નકર ઉધનાનું મને એક ભાઈ કહેતા હતા, તો ઉધના પણ તપાસ કરીશું. જો આજુબાજુમાં ક્યાંય થઈ જાય એમ હોય તો અહીંયા જ કરાવી લઈશું. નકર તો પછી ભાઈ સર્વિસ સ્ટેશન ગોતીને વીમો આજે નામે કરાવવાનો છે, એ ફાઇનલ છે. ગાડી ભાઈ એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન થઈ ગઈ છે. અને ભાઈ સાફ કર્યા પછી તો છે ને ટક્સન અને પોલો બંનેનું ભાઈ કંઈક લુક છે ને જબરદસ્ત આવે. અને ભાઈ એકવાર કોમેન્ટ કરી દેજો આ નંબર પ્લેટ કેવી લાગે છે ગાડી ઉપર. હવે જુઓ તમે ભાઈ, છે ને એકદમ મસ્ત ચાકાજામ. ગાડી તો એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગઈ છે, પણ ભાઈ આજે વરસાદના લીધે આજે પડી જાય ને આવો ડાઘો, એ સિરિયસલી બહુ ખરાબ હોય છે. જો અત્યારે જાતોય નથી. એની માટે છે ને ભાઈ આખો ગ્લાસ ઓલો કરાવવો પડે, ત્યારે એ ડાઘો જાય. ગ્લાસ ઘસાવવો પડે, મતલબ ઘસાવો એટલે એકદમ એવો ક્લીનર આવે, એનાથી સાફ કરાવીએ ને ત્યારે કમ્પ્લીટ જાય. બાકી તો છે ને જો આવો આછો તો રહે જ તે. 1 મિનિટ નથી થયો ભાઈ હજી. આપણે હજી વાત કરતા હતા કે વરસાદ પાછો આવી જ જશે, મોસમ એવો છે એટલે. તો ભાઈ જોજો કાચ ઉપર છાંટા દેખાય તમને ભાઈ. વરસાદ આવ્યો હતો ને ગયો ભાઈ. પહોંચી ગયા છીએ ખરવરનગર અને ભાઈ આપણે લોકેશન નાખી દીધું છે. પહેલા આપણે જઈ રહ્યા છીએ ભાઈ પીપલોદ, જે આપણે પીપલોદમાં છે ને વોક્સવેગનનો શોરૂમ. હું તો ભાઈ ફર્સ્ટ ટાઈમ જાઉં છું ત્યાં. આપણી પાસે ભાઈ પહેલાં હુન્ડાઈ જ હતી, જર્મન કંપની. તો ભાઈ હમણાં લીધી છે આપણે. તો ભાઈ કોઈ આઈડિયા નથી ત્યાં કઈ રીતનું સેટઅપ હોય છે, કઈ રીતની લોકોની બોલી ચાલી બધું હોય છે. પણ ત્યાં જઈએ અને જોઈએ, જો ભાઈ વ્યવસ્થિત હોય તો બધું કામકાજ એકદમ કમ્પ્લીટલી પતાવતા આવીએ. અને ભાઈ હું તો આશા કરું છું કે પીપલોદમાં જ બધું પૂરું થઈ જાય, હજી રાહ જવું ન પડે. નવજીવન સર્કલ પાસે તો ભાઈ એવું લાગે છે કે હૈદબારો વરસાદ પડી ગયો હોય ને એ ટાઈપનો. પહોંચી ગયા છીએ પીપલોદ અને ભાઈ સર્વિસ રોડમાં ગાડી લઈ લીધી છે. અહીંયાથી ભાઈ 1 મિનિટનો રસ્તો બતાવે છે. હવે આઈ ડોન્ટ નો ખુલ્લું છે કે નહીં, કોઈ આઈડિયા છે નહીં, થોડુંક હજી આગળ છે ભાઈ. સિરિયસલી વોક્સવેગન યસ, ધીસ ઇઝ અ વોક્સવેગન શોરૂમ. ભાઈ અહીંયા તો ખાલી ડીલરશીપ વાળા જ લાગે છે, સર્વિસ સ્ટેશન નથી લાગતું. પણ કંઈ વાંધો નહીં ભાઈ, અહીંયા આવ્યા છીએ તો હવે કમ્પ્લીટલી એમને પૂછતા જ જઈએ, પૂછી જ લઈએ કઈ રીતનું છે, શું છે. જેની પણ પાસે ભાઈ વોક્સવેગન હોય ને તો ભાઈ મારી જેમ જો અટવાતા હોય ને તો પ્લીઝ અટવાતા નહીં. પીપલોદ વાળું જે છે ને ભાઈ વોક્સવેગન, ત્યાં એકચ્યુઅલમાં સર્વિસ સ્ટેશન નથી, ઉધના છે ભાઈ. બોલો, ઉધનાથી તો હું અહીંયા આવ્યો ભાઈ. સિરિયસલી ગેલો થઈ ગયો. મને કોણે કીધું તું, કોઈ કે કીધું તો તું કે ઉધના પણ છે. યસ, જીગાએ જ કીધું તું ઉધના છે, પણ હું ડ્યુટી ડાયનો થઈને પીપલોદ ઠેક આવ્યો. હવે અહીંયાથી મને ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટ વાળાનો નંબર મળ્યો છે, રાજેશભાઈ આયર કરીને, જે આપણી કાસ્ટના જ છે. એમની સાથે વાત કરી ભાઈ, બહુ સારી રીતે વાત કરી એમને એમ કીધું કે ઉધના પણ જવાની જરૂર નહીં પડશે, મને તમે પોલિસી અને RC બુક નાખો એટલે મેં એને મોકલી દીધી છે. હવે જોઈએ છે શું પ્રોસેસ રહી છે, પણ તો પણ ઉધના આપણે વચ્ચે આવે છે. ગાડી ધીમે ચલાવીશું. રાજેશભાઈનો જો પહેલા ફોન આવી જાય તો રાજેશભાઈ થ્રુ કરાવી લઈશું, નગર પછી ઉધના એક આટો મારતા જઈશું. આપણે કઈ ઉધના જવાનું પણ કેન્સલ રાખ્યું છે. અત્યારે હું જઈ રહ્યો છું ભાઈ અડાજણ. ત્યાં છે ને ભાઈ બજાજ ઇન્સ્યોરન્સ વાળાની જ ઓફિસ છે. આપણે ટક્સનમાં બજાજમાં જ હતો, એમાં કંઈક ઇસ્યુઝ આવ્યા હતા તમને ખબર છે એ પ્રમાણે, તો ત્યારે આપણે ગયા હતા. તો મેં વિચાર્યું કે અત્યારે પણ હું ત્યાં જ જતો રહું. અત્યારે ગાઈઝ હું ગૂગલ મેપ વાઇઝ જઈ રહ્યો છું અડાજણ. અને ભાઈ આ એક એવો રસ્તો આવી ગયો છે
જે લાગે છે કે ભાઈ સુરતની વચ્ચોવચ્ચ જંગલ છે ભાઈ. લિટરલી આ સાઈડ ખેતર, આ સાઈડ પણ ખેતર, અને રસ્તો જુઓ તમે ભાઈ, એક નંબર. 2 ગાડીઓ આવે છે ને તો ભાઈ માંડ માંડ નીકળે છે. સિંગલ પટ્ટી રોડ એ પણ સુરતની અંદર ભાઈ. હું ગૂગલ મેપ વાઇઝ જઉં છું ભાઈ. રોડ સારો છે એટલે વાંધો નથી, પણ ભાઈ લિટરલી એક નંબર રસ્તો છે ભાઈ. અને ટર્ન જુઓ તમે ભાઈ, એકદમ શાર્પ ટર્ન. સિરિયસલી યાર, ફર્સ્ટ ટાઈમ હું ચાલ્યો છું આ રસ્તેથી ભાઈ, એક નંબર. વાહ. પીપલોદ થી અડાજણ જે બ્રિજ કનેક્ટ કરે છે ને ભાઈ, એ બ્રિજ ઉપર છીએ. અને ભાઈ આ બ્રિજ છે તાપી રિવર ઉપર. તાપી ભાઈ આખી ફૂલમ ફૂલ છલો છલ ભરી છે. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ને ભાઈ, બેઝમેન્ટમાં ગાડી મૂકી દીધી છે. લાઇટ બાઇટ બંધ કરી દઈએ. મસ્ત પાર્કિંગ મળી ગયું છે. હવે લિફ્ટ ક્યાં છે અહીંયા આઈ ડોન્ટ નો. આપણે આવ્યા હતા ત્યારે તો બહાર મૂકી હતી. બાકી ભાઈ ગાડીને અહીંયા પાર્ક કરી છે, મારી દીયા લોક, અને જઈએ ઉપર. એમને મળીએ. વોલેટ પણ લઈ લીધું છે, જેમાં આરસી બુક અને ઈશાનભાઈના ડોક્યુમેન્ટ્સ છે, કારણ કે ઈશાનના નામે ગાડી છે તો ઓબ્વિયસલી એમને જ જોશે. તો લિફ્ટ ગોતીએ અને જઈએ. ઓકે, લિફ્ટ પણ અહીંયા છે. ઉપર જઈને ચર્ચા વિચારણા કરીએ કઈ રીતનું રહી છે. ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા મળી લીધા છીએ. એજન્ટ હતા, એમને કોઈક 2-3 જગ્યા ચેન્જ કરવી પડી, કારણ કે ભાઈ પોલિસી કોની પાસેથી લીધી હતી એ કન્ફર્મ નહોતું થતું, અને જેની પાસેથી લીધી હતી એ ભાઈ અત્યારે ભાઈ બજાજનું છોડી દીધું છે. તો એ બધી કન્ફ્યુઝિંગ હતી. 5-10 મિનિટ જેવી વાર લાગી, પણ થઈ ગયુંમાં એવું છે કે અત્યારે હું ડોક્યુમેન્ટ સેન્ડ કરીશ, અને 2 થી 3 દિવસમાં એ સર્વેયર મોકલશે, જે આપણી ગાડીના પરફેક્ટ ફોટોઝ પાડશે, અને પછી કમ્પ્લીટ પોલિસી નામ પર ચડી જશે. તો ચાલો હવે નીકળીએ ભાઈ, ગરમી થાય છે બેઝમેન્ટમાં. તો હવે અહીંયા એક્ઝિટ ક્યાંથી હશે આઈ ડોન્ટ નો. એક જ સાઈડ લાગે છે, એટલે વન વે જ એક્ઝિટ હશે લગભગ. હું ગાઈસ ઘરે આવી ગયો છું, અને ઘરે આવીને રામભાઈ જુઓ ભાઈ કેટલા ફુગા ફૂલાવ્યા છે. વાંથી મમ્મી ઉલાળે છે એટલે ભાઈ કંઈક અલગ જ લાગે છે. મોસ્ટ સીન સપાટા લાગે છે. વાવ. કીધું તું મેં તમને ખબર ઓલા મેળાવાળા બ્લોગમાં કે મમ્મીએ મારા ઘણા બધા રમકડા હંતાડીને મૂકી દીધા છે. એમાંનું એક રમકડું આજે નીકળું. કયું છે ખબર? જો ભાઈ આ ટ્રેન તમને દેખાય છે, આ ટ્રેન છે એ મારું નાનપણનું રમકડું છે. એના ભાઈ પાટા બાટા અને બધું છે, હોલ એન્ડ સોલ. જો પાટા અહીંયા પડ્યા છે, જો આ પડ્યા છે ને નીચે, આ પાટા છે. જો ફૂગો ગયો ને ત્યાં. કેમ ભાઈ ફોકસ નથી થતું? હા, જો આ પાટા છે ટ્રેનના ભાઈ, જો અહીં રહ્યા. હે હા, અને ઓલું જે સાલ્યું વાય છે ને એની અંદર ડબ્બા છે, ઊંધા પેડા છે ભાઈ. રમી લીધા. કેટલી મિનિટ રમ્યો છે શોભા? 10-15 મિનિટ. હે એટલે ભાઈ રામને કંઈક નવું રમકડું આપીએ ને, વધીને 10 થી 15 મિનિટ. અત્યારે આમ જોઈ લ્યો. હેપી બર્થડે. હેપી બર્થડે. કોનો બર્થડે છે ભાઈ? હું છું રામ. હે રામ હું છું. હે દીકા હેપી બર્થડે કરતો હતો ને તું? હે દીકા હે તાંજુ તારું હેપી બર્થડે ફોડું ને આ. હે લાય ભાઈ, જો પાછો પડી ગયો દીકા. ડીડી માટે રાખશે. ડીડો આવે હેઠો, ડીડાને ડે હે. હા છોકલા આમ જો. એનું એ બી જાય હો ફૂટે એટલે. લાઈવ બસ ને મમ્મી, નાનપણમાં તો અત્યારે ફોયડા નહીં, અત્યારે ફોડવા જો. કેદી ફોયડા છે? લાય હરખો દે નહીં અહીંયા ઉપર. ઈ મમ્મી હેઠેથી દે મારા હાથમાં, આખા હાથમાં કેમ આમ મૂક. બસ ફોડું ને. એક આમ જો મારી હામું જો. એક ચમચી ખાવાની તારે આની, અને પછી એક ફૂગો ફોડવાનો. હો આવી રીતે કંઈક રેલગાડીના પાટા ગોઠવવાના હોય છે. અને ભાઈ રેલગાડી છે ને જો અરે હરકો આંકવા જ નથી દેતો ટ્રેન. અને ભાઈ જુઓ કાઢતા વેચ આ પાટો તોડી નાખ્યો. આના લોક આની અંદર રહી ગયા ને અહીંયાથી ભાઈ તૂટી ગયો. અમારે રામભાઈના કારનામા બધા. અને એક તો હૂક અહીંયા પડ્યો છે, જો અહીંયા શોભાના હાથ નીચે જોઈએ. એ એક ડબ્બો જોઈન્ટ કરવો ને ત્યારે એ હૂક લાગે, એ હોટ તૂટી ગયો છે ડબ્બાનો. જોઈ લ્યો આમ જો. આ રે હાજુ. અત્યારે ભાઈ રૂમમાં આવી ગયા છે, રામભાઈને હુડાવવાની પ્રોસેસ ચાલે છે, પણ રામભાઈ કઈ હુવાનું નામ લેતા નથી. તો મમ્મી થોડુંક ખીજાઈ જાય ને થોડુંક આમ તેમ બધી રીતના હાલે છે. જોવો જો અમારે કુંવર મમ્મી બાકી જાય ત્યારે ખબર પડશે. ચાલો ભાઈ રામભાઈ સાથે આપણે આજના બ્લોગને કરી દઈએ અહીંયા એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવવાનું ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. Thank you.